ના પડી તમને હાથ તપાવો કપાળે ડાળો કે એક વિનાન ભગવાન શ્રદ્ધામ જો શ્રદ્ધામ મેઘા યશ કીર્તિ દેહી મે નારાયણ ભગવાન. હવે તમારે નીચે આસન ઉપર બેસી જાઓ. આ દીપમાળાનો 2-3 ભૂદેવો બધા થઈને દીપ પ્રાગટ્ય કરો બધો યજ્ઞ કુંડને આગળ ભગવાન ભોળાનાથની થોડી આહુતિ આપીએ પછી આપણે બીડા તરફ આગળ વધવાનું છે. ઓમ મહારુદ્રાય સ્વાહા બોલજો. મહારુદ્રાય સ્વાહા. મહારુદ્રાય વિપુલભાઈ પાણીધરાના માજી સરપંચ આનંદ બાપુ 2 વર્ષથી આ રીતનો યજ્ઞ કરે છે. તો આ યજ્ઞનું મહત્વ શું છે અને આનાથી લાભ શું થાય છે તે વિશેની થોડીક માહિતી આપશો. ભગવાને ગીતાની અંદર એવું કીધું છે કે યજ્ઞાત ભવતિ પર્જન્યો. યજ્ઞાત ભવતિ પર્જન્યો. પર્જન્યાત અન્ન સંભવ અનાદ ભવતિ ભૂતાની. યજ્ઞથી પેલા તો વાતાવરણ શુદ્ધ થાય છે. યજ્ઞથી દેવતાઓના ઋણમાંથી મુક્ત થવાય છે. અને એમાં આ રુદ્રનો મહારુદ્ર યાગ એની અસંખ્ય આહુતિ હોય છે. ઔષધિઓનો હોમ છે, બિલીપત્ર ઇત્યાદિનો હોમ પણ હોય છે. એનાથી પેલો ફાયદો વાતાવરણ શુદ્ધ થાય. સાથે સાથે રાષ્ટ્રની અંદર વિશ્વની અંદર કોઈ મહામારી આવે તો એનાથી સંરક્ષણ થાય છે. સાથે સાથે ગામનું કલ્યાણ થાય, તમામ પશુ પંખીડા બધાનું કલ્યાણ માટે થઈ, વિશ્વ કલ્યાણ માટે નો વેદ મંત્રમાં કીધું સર્વે ભવંતુ સુખિનઃ કે બધા લોકો સુખી થાય. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી રહે, બધાના આરોગ્ય સારા રહે. સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. એવા કાલોના કાલ મહાકાલ ભગવાન આશુતોષ મહાદેવનો મહારુદ્ર પાણીન્દ્રની ધરતીમાં અવિરત અખંડ આ શ્રાવણ મહિનાની અંદર બીજા વર્ષે પણ આનંદ બાપુ કરી રહ્યા છે. અને અવિરત આવા સત્કાર્ય થયા કરે એવી શુભકામના સાથે ત્રંબકમ દદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.